નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 17મી ઓક્ટોબર અને વાર થયો છે શુક્રવાર। ગુજરાતવાસીઓ થઈ જજો તૈયાર, દિવાળી આવી અને નવું વાવાઝોડું લઈને આવી દક્ષિણીય ભારતના તટીય વિસ્તારમાં ખૂંખાર, મજબૂત અને અતિ ભયંકર ફરી એકવાર મિની વાવાઝોડું સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। વાવાઝોડું સક્રિય થવાની સાથે દક્ષિણી ભારતના અનેક વિસ્તારમાં કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। સિસ્ટમ ધીમે ધીમે પોતાની દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારો તરફ ગતિ કરતી જોવા મળી રહી છે। સિસ્ટમની તીવ્ર ગતિવિધિઓને ધ્યાનમાં રાખતા આવનારી 48 કલાકમાં ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા પલટાવને લઈને મોટી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે। ખાસ કરીને જાણી લેજો કે હાલ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળોના ભયંકર ઝુંડ ગુજરાત ઉપર મંડરાતા જોવા મળી રહ્યા છે। વાતાવરણની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ મંડરાઈ રહેલું જોવા મળી રહ્યું છે। હાલ અત્યારે દક્ષિણી ભારતના તટીય વિસ્તારની અંદર નવા વાવાઝોડાને લઈને નવા અપર એર સાયક્લોનિક એરિયાનું તીવ્ર દબાણ ગુજરાતના દરિયાઈ કાંઠાની નજીક આ વિસ્તારોની અંદર મિત્રો હાલ નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમોનું નિર્માણ પણ થઈ રહ્યું છે। સાથે સાથે વરસાદી સિસ્ટમની સ્ટફ લાઇનની ઘાત અત્યારે બંગાળની ખાડીના ક્ષેત્રથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી ઘાત લંબાયેલી જોવા મળી રહી છે। ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર હવે ઓચિંતાના મોટા ફેરફારો, મોટી શક્યતા ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે। આવનારી 48 કલાકમાં ગુજરાતમાં ભયંકર ઠંડી તો બીજી તરફ માવઠું અને બપોર દરમિયાન ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું હોય એક સાથે ત્રણ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થશે। ગુજરાતની અંદર દિવાળીના તહેવાર દરમિયાન ત્રણ ઋતુઓનો અહેસાસ ગુજરાતવાસીઓને થતો જોવા મળવાનો છે। અત્યારે તમે મિત્રો લાઈવ જોઈ શકો છો કે અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારોમાં જે આ વાવાઝોડું ત્રાટકેલું જોવા મળી રહ્યું છે। અત્યારે આ દક્ષિણ ભારતના વિસ્તારોના દરિયાઈ કાંઠે નવી વરસાદી સિસ્ટમો સક્રિય થતાં અત્યારે વાતાવરણમાં અચાનક જ મોટા ફેરબદલ આવી રહ્યા છે અને વરસાદી સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે અનેક વિસ્તારોની અંદર વરસાદ આપી રહી છે। જેમ આ મિત્રો સિસ્ટમ છે આગળ વધી રહી છે તેમ હવે ભારતના તટીય વિસ્તારની અંદર હવે પછી ગુજરાતના વિસ્તારોની અંદર હળવાથી લઈને ધીમી ધારે અમુક ભાગોમાં મધ્યમ વરસાદની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ભારતીય હવામાન વિભાગની બીજી માહિતી પ્રમાણે જો વાત કરીએ તો દક્ષિણી વિસ્તારની અંદર સાથે મિત્રો સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોની અંદર આ સાથે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલી વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। ખાસ કે મિત્રો ગુજરાતમાં માવઠા સ્વરૂપે વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર રીતસરની નવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। સાથે સાથે ગુજરાતમાં વરસાદના મોડલોને લઈને પણ ઓચિંતાના ફેરબદલો સામે આવી રહ્યા છે। આ સાથે મિત્રો ઓમાનના દરિયાકાંઠાના વિસ્તારોથી લઈને અત્યારે પાકિસ્તાનના કરાચી લાગુના વિસ્તારો છે ત્યાંથી મિત્રો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ સ્ટફ લાઇન અત્યારે ઘેરાયેલી જોવા મળી રહી છે। મિત્રો તમે જોઈ શકો છો ત્યારે ગુજરાતના વાતાવરણમાં ફરી એક વખત વરસાદની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ગુજરાત રાજ્યની અંદર પવનની ગતિવિધિમાં પણ ભારે વધારો થઈ રહ્યો છે। અત્યારે 15થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। પરંતુ દિવાળીના તહેવાર દરમિયાન ફરી એકવાર ગુજરાતમાં ડબલ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે। હાલ મિત્રો આપણે જણાવી દઈએ તો ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર નવા અપડેટ સામે આવી રહ્યા છે। ફરી એક વખત ગુજરાતમાં 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે, જેના કારણે માછીમારોને પણ આગામી 5 દિવસ સુધી માછીમારી ન કરવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। સાથે સાથે મિત્રો આગાહીના મોડલોની અંદર એવા સમાચાર સામે આવી રહ્યા છે કે હજુ પણ ગુજરાતમાં ભારત અને પાકિસ્તાનની મેચ જોવા મળશે। પરંતુ મિત્રો જો વાત કરીએ તો ત્યારે પણ વરસાદની આગાહી સામે આવી છે। પરંતુ જે રીતે અત્યારે ચક્રવાત બની રહ્યું છે અરબ સાગરના દરિયામાં તો દિવાળીનો તહેવાર તો ખરેખર બગડવાનો છે। ફરી એક વખત ગુજરાતમાં થોડા દિવસે આબ ફાટશે ગુજરાતના વાતાવરણમાં અચાનક જ મોટા ફેરબદલો સામે આવી રહી છે। નવી સિસ્ટમોને ગુજરાત રાજ્ય ઉપર આ સિસ્ટમોનો ઘાત અત્યારે ઘેરાયેલો જોવા મળી રહ્યો છે। તેમ છતાં પણ મિત્રો ગુજરાતમાં ચોમાસાની વિદાયને લઈને ગુજરાતમાં વરસાદના છેલ્લા રાઉન્ડને લઈને
ફરી એક વખત ગુજરાતમાં અતિ ભયંકર વરસાદ જોવા મળશે તેવી આગાહી પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી વ્યક્ત કરી છે. રાજ્યમાં આવનારા 7 દિવસ સુધી હજુ પણ મોટા વાતાવરણમાં અસ્થિરતાવાળું વાતાવરણ જોવા મળશે. અરબી સમુદ્રના તટીય વિસ્તારોથી લઈને બંગાળની ખાડીના જે આ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે વેલમાર્ક લો પ્રેશર, આ સાથે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સોના કારણે થતી અસરને કારણે ગુજરાતમાં વરસાદ ખેંચાશે. ચોમાસાનું આગમન વહેલા થયું છે, પરંતુ હજુ પણ ગુજરાતમાં કડકડાવતી ઠંડીનો અહેસાસ ગુજરાતવાસીઓને થશે. આ સાથે મિત્રો જો વાત કરીએ તો ગુજરાતનું હવામાન જોવામાં આવે તો આવનારી 3 કલાક માટે ગુજરાતમાં ભયંકર અતિ ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મિત્રો આપણે જણાવી દઈએ તો ગુજરાતમાં આગામી 2 દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સાથે ગુજરાત રાજ્ય પર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે. તમે લાઈવ જોઈ શકો છો. આ સિસ્ટમ છે કે જે મિત્રો હિન્દ મહાસાગરના ઊંડાણવાળા દરિયાથી લઈને દક્ષિણી ભારતના ક્ષેત્રની અંદર વાવાઝોડું બનવાની સાથે જ ત્યાં મિત્રો તમે જોઈ શકો છો. હા મિત્રો અત્યારે તમે જોઈ શકો છો હવે પછી આ સિસ્ટમ છે પોતાની દિશા ફંટાવીને સતત ઉત્તર દિશા તરફ આગળ વધતા ગુજરાતના સૌરાષ્ટ્રના અને દરિયાકાંઠાના ભાગોમાં રેડ એલર્ટની વોર્નિંગ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ પણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ જોવા મળે. આજે મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું ગુજરાતનું હવામાન કેવું જોવા મળી રહ્યું છે. જે રીતે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું કે ગુજરાત રાજ્યમાં વાવાઝોડાનો જે ખતરો ટોળાઈ રહ્યો છે, વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ છે કે જે આગામી કલાકોમાં કઈ દિશા તરફ આગળ વધી શકે છે. ચોમાસાની વિદાય બાદ પણ હજુ પણ ધીમે ધીમે આભ ફાટતું હોય તેવા દ્રશ્યો સામે આવવાના છે, જેમાં પણ દક્ષિણ ભારતના ભાગોમાં હૈદરાબાદ છે, વિશાખાપટ્ટનમ છે, બેંગલુરુ, બેંગલવી લાગુના વિસ્તાર છે, આ મિત્રો નીચાણવાળા ભાગો છે ત્યાં ચોમાસું એક્ટિવ છે. આ સાથે મિત્રો જો વાત કરીએ તો ગુજરાતમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. શ્રીલંકાથી લઈને અતિ ભયંકર વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે. બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયામાં નવી વરસાદી સિસ્ટમો ધીમે ધીમે પોતાની દિશાઓ બનાવતી જોવા મળી રહી છે, જેને લઈને મુંબઈના ક્ષેત્રથી લઈને નાગપુર, આ સાથે મિત્રો જો વાત કરીએ તો સૌરાષ્ટ્રના પણ ઘણા બધા ભાગોને અસર કરી શકે છે આ વરસાદી સિસ્ટમ. મિત્રો તમે જોઈ શકો છો એ રીતે ફરી એકવાર હલચલ દરિયાની અંદર થઈ રહી છે. સિસ્ટમ ગુજરાત નજીક પહોંચવાની સાથે જ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વરસાદ છે ભૂક્કા કાઢી નાખશે. જેમાં મિત્રો જો વાત કરીએ તો સૌપ્રથમ દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ઉમરપાડા લાગુના વિસ્તાર છે, તમે જોઈ શકો છો સુરતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં પણ વરસાદની આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની આગાહી સામે આવી છે. આ વિસ્તારોની અંદર નવસારીના વિસ્તારોની અંદર પણ મિત્રો આવા છે, સાપુતારા છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ઓચિંતાના ફરબદલ જોવા મળી રહ્યા છે, જેના કારણે છેલ્લા 24 કલાકની અંદર ગુજરાતનું હવામાન કંઈક અલગ છે. તો અત્યારે પણ ગુજરાતનું હવામાન છેલ્લે અલગ જોવા મળી રહ્યું છે. દિવાળીના તહેવાર નજીક આવી રહ્યો છે, ઓચિંતાના વાતાવરણમાં અસ્થિરતા જોવા મળે છે, તો આભ ફાટ્યા હોય તેવા દ્રશ્યો સામે આવવાના છે. ફરી એક વખત મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર ચોમાસું એક્ટિવ થઈ ગયું છે, પરંતુ અત્યારે એમની અસરો ગુજરાત રાજ્યમાં જોવા મળતી નથી, કારણ કે ગુજરાત રાજ્યની અંદર હજુ પણ મિત્રો ચોમાસાની વિદાય છે. તો વલસાડ જિલ્લાની અંદર તો ગઈકાલે વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. સૌથી વધારે આ સિસ્ટમની અસરો છે કે જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અને નવી અસરોને લઈને હલચલ વધતી જોવા મળવાની છે. હાલ મિત્રો તમને જણાવી હતી કે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. એક બંગાળની ખાડીમાંથી વરસાદી સિસ્ટમ આગામી દિવસો બનશે, તો બીજી તરફ બંગાળની ખાડીવાળું વરસાદી સિસ્ટમને લઈને પણ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે રહી છે. આમ ગુજરાત રાજ્યની અંદર જોવા મળી રહી છે, જેમાં રાજકોટ ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો ગોંડલ છે, જસદણ લાગુના વિસ્તારો છે. આ સાથે મિત્રો જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે સૌપ્રથમ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ફરી એક વખત ગુજરાતમાં તીવ્ર પવનોની સાથે વીજળીના ચમકારા, કડાકા, ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ સામે આવી રહી છે. આ સાથે મિત્રો જો વાત કરીએ તો અલગ વરસાદી મોડેલોની અંદર જોઈએ તો અત્યારે જે શક્યતા છે એમના વિશે જો વાત કરવામાં આવે તો મિત્રો આપ સૌને જણાવી દઈએ તો જે વરસાદી સિસ્ટમ છે કે જે વાવાઝોડું છે ત્યારે પોતાની દિશા અત્યારે ફંટાવી ચૂકી છે, પરંતુ હજુ નવી સિસ્ટમોનું પરિભ્રમણ થવાનું બાકી છે. દક્ષિણ ભારતના વિસ્તારમાં ચોમાસું છે આજે રેકોર્ડ તોડશે તેવા પણ દ્રશ્યો સામે આવવાના છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો મોટા ફેરબદલો વાતાવરણમાં આવી રહ્યા છે. દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર પણ હાલ મિત્રો તમે જોઈ શકો છો એ રીતે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. હજુ પણ મિત્રો ગુજરાતમાં ગરમી, ઉકળાટ અને તાપમાનમાં ભારે વધારો થયો છે, પરંતુ મિત્રો હવે નવી સિસ્ટમોની અરજીઓને લઈને અરબ સાગરના દરિયાની અંદર ગુજરાતના વિવિધ વિસ્તારોની અંદર તોફાની પવનોની સાથે વાવાઝોડા સાથે વરસાદની પણ આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ વ્યક્ત કરી છે. દિવાળીના તહેવાર દરમિયાન ગુજરાત રાજ્યમાં ઠંડીનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે, તો ઉત્તરીય ભારતના જે વિસ્તારોની અંદર હજુ પણ મિત્રો ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
સામે આવી રહી છે, પરંતુ હજુ પણ ગુજરાતમાં અરબ સાગરના જે ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પણ હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી. પરંતુ મિત્રો ગુજરાતમાં હજુ પણ અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર તાજી આગાહી પ્રમાણે વાત કરીએ તો તહેવારો દરમિયાન હજુ પણ આવનારા વિસ્તારોમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદની આ સાથે મિત્રો હવે તમે જોઈ શકો છો કે ગુજરાતમાં સતત વરસાદ પડી રહ્યો છે. નવી આગાહી પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી એ વ્યક્ત કરી છે પોતાની આગાહી, પરંતુ હજુ પણ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી સામે આવી રહી છે. મિત્રો જાણીશું કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓનો નકશો જાહેર થયો છે. આ નકશા વિશે જો વાત કરીએ તો સૌથી પહેલાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસું એક્ટિવ છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં વીજળીના ચમકારા, કડાકા ભડાકા, ઠંડસનો એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં તબાહીના દ્રશ્યો સામે આવશે. પરંતુ અત્યારે કચ્છ છે, ઉત્તર ગુજરાત છે, મધ્ય પૂર્વ ગુજરાતના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસું વિદાય તરફ આગળ વધ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ પણ લેટેસ્ટ આગાહી 24 કલાક પછી ગુજરાત રાજ્યની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો હજુ પણ ગુજરાતમાં અત્યંત ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સામે આવી રહી છે. જ્યાં મિત્રો મુંબઈના ખાસ મિત્રો તમે જોઈ શકો છો દરિયાકાંઠે વરસાદી સિસ્ટમો એક્ટિવ થતાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર પણ ભારેથી હજુ પણ મિત્રો ગુજરાતના દક્ષિણ ગુજરાત, સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારોમાં પણ વાવાઝોડા સાથે વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ગુજરાત રાજ્ય ઉપર મિત્રો પોતાની અસરો આ વાવાઝોડું દર્શાવી રહ્યું છે. જ્યાં દર્શક મિત્રો અત્યારે ભારતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં પણ વરસાદના નવા જૂનીના એંધાણો સામે આવી રહ્યા છે. ક્યાંક હળવા તો ક્યાંક ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. વાવાઝોડાની ગતિવિધિ જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાઓની અંદર પણ વરસાદનો વારો ખૂબ જ વધારે જોવા મળી રહ્યો છે. છેલ્લા 3-4 દિવસથી દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. ગુજરાત રાજ્યની અંદર આવનારી 20 તારીખ દરમિયાન પણ હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની નવી અને નક્કોર આગાહી સામે આવી રહી. મિત્રો ગુજરાત રાજ્યની અંદર 21 તારીખના રોજ તમે જોઈ શકો છો ડાંગ છે, નવસારી છે, વલસાડ છે, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારની અંદર પણ હજુ પણ અત્યંત ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સામે આવી રહી છે. ગુજરાતના વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ સાથે મેઘ તાંડવ શરૂ થવા જઈ રહ્યું છે. બાકી ગુજરાતના ઘણા બધા વિસ્તારમાં તોફાની પવનોની સાથે હળવાથી મધ્ય વરસાદી ઝાપટા જામી શકે છે. ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે કે હળવાથી મધ્ય વરસાદી ઝાપટા, કારણ કે હજુ પણ સૌથી પહેલાં મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ અત્યંત ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સામે આવી રહી છે. હજુ પણ મિત્રો દેવભૂમિ દ્વારકા છે, ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, જૂનાગઢ છે, આ સાથે મહીસાગર છે, દાહોદ છે, ગાંધીનગર છે. ખૂબ જ અગત્યના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે કે ગુજરાતનું હવામાન હજુ પણ પલટાશે નહીં. આગામી 3 થી 4 કલાક હજુ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી વ્યક્ત કરી છે. હવે મિત્રો આપણે વાત કરીશું જે રીતે ગુજરાતમાં વિન્ડી વેકેશનના માધ્યમથી જઈશું કે ઠંડીની સાથે તોફાની વરસાદની પણ આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી વ્યક્ત કરી. ગુજરાતમાં ગરમીની સાથે વરસાદ પડતા માવઠું જોવા મળશે, કારણ કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ અત્યારે 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાની સાવ નવાઈ છે, કારણ કે હજુ પણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સામે આવવાની છે. અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ અત્યારે લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે, પરંતુ હજુ પણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલ જાહેર કરી છે. એક તરફ મિત્રો ચોમાસાની વિદાયની તારીખો જાહેર થઈ રહી છે, તો બીજી તરફ વાવાઝોડાનો ખતરો પણ ગુજરાત રાજ્ય ઉપર ટોળાયો છે. સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો અત્યારે તમે જોઈ શકો છો 21-22 તારીખના રોજ, જેમાં 22 તારીખના રોજ અરબ સાગરનો દરિયો આ છે બંગાળની ખાડી, આ છે ઇન્ડિયા અને મિત્રો આ છે ગુજરાત. ગુજરાતમાંથી પણ હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની કોઈ આગાહી સામે નથી આવી, પરંતુ હજુ પણ ગુજરાતમાં જે દક્ષિણ ગુજરાતના ભાગો છે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં ત્યાં વાવાઝોડાની અસર જોવા મળશે, જેના કારણે હજુ પણ દિવાળીના તહેવાર દરમિયાન વાવાઝોડું છે દિવાળીની મોજ બગાડી શકે છે. અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે જે અરબ સાગરના દરિયામાં જે ઓમાન દેશ તરફ આ વાવાઝોડું ફંટાશે, પરંતુ વાવાઝોડું છે ટકરાશે ત્યારે હજુ પણ ગુજરાતવાસીઓને પણ ભારેથી અતિ ભારે વરસાદની પણ શક્યતા સામે આવી રહી છે. તો બીજી તરફ મિત્રો 23 તારીખ 24 તારીખના રોજ પણ ગુજરાતનું હવામાન કેવું રહેશે, વાવાઝોડા સાથે વરસાદની આગાહી શું નવી કરવામાં આવી રહી છે. મિત્રો તમે જોઈ શકો છો જ્યારે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળે, આ સાથે મિત્રો ફરી એક વખત ગુજરાતવાસીઓ થઈ જજો તૈયાર, કારણ કે વર્ષ 2025નું અંતિમ ખૂંખાર વાવાઝોડું છે અત્યારે જોવા
મળી રહ્યું છે. શક્તિ વાવાઝોડા કરતાં પણ આ વાવાઝોડું ખૂબ જ ભયંકર અને શક્તિશાળી છે અને આ વાવાઝોડું જેમ જેમ પોતાની દિશા ફંટાવી રહી છે તેમ તેમ ગુજરાતનું હવામાન બદલાતું જોવા મળી રહ્યું છે. ક્યાંક હળવા મધ્યમ વરસાદની ઝાપટા તો ક્યારેક ભારે. રાજ્યમાં દિવાળીના તહેવાર આવી રહ્યો છે અને તે દરમિયાન ગુજરાતમાં આવનારી 24 થી 25 કલાકની અંદર આજથી આગાહી કરવામાં આવી છે કે આપણે આ તારીખોએ છે મિત્રો ખાસ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ જોવા મળશે. હજુ પણ મિત્રો ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વીજળીના ચમકારા ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આ મિત્રો ગુજરાત રાજ્ય છે અને ગુજરાતમાં કઈ કઈ વિસ્તારો છે આ સાથે મિત્રો હજુ પણ ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં આજે 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. તો મિત્રો બીજી તરફ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ સામે આવી રહી છે. ગુજરાતના ઘણા બધા વિસ્તારો છે ક્યાંક ભારે તો ક્યાંક હળવા મધ્યમ વરસાદી ઝાપટા સામે આવી રહ્યા છે. પરંતુ મિત્રો ગુજરાતમાં જે રીતે જોઈ શકો છો વાતાવરણ અનુકૂળ નથી, કારણ કે વહેલી સવારે દરમિયાન તો ગરમીના ઉકળાટનું પ્રમાણ વધ્યું છે, પરંતુ ત્યાં પહોંચો ત્યાં મિત્રો હાલ તમને જણાવી દઈએ તો દક્ષિણ ગુજરાતના ભાગો છે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં દૃશ્યોના સામે આવશે. પરંતુ ગુજરાતમાં જે પણ અગત્ય હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી પણ નવી અને નક્કોર આગાહી સામે આવે છે, કારણ કે અરબ સાગરના દરિયામાં જે વરસાદી સિસ્ટમ હતી એ વરસાદી સિસ્ટમો છે એ મિત્રો તમે જોઈ શકો છો ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી સામે આવી છે કે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળે. પરંતુ વાવાઝોડાનો ખતરો ગુજરાત ઉપર ટોળાઈ રહ્યો છે. બંગાળની ખાડીમાં પણ હિન્દ મહાસાગરની અંદર આ સાથે મિત્રો જો વાત કરીએ તો ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા સામે આવી રહી છે. બીજી તરફ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના વાવાઝોડા સાથે વરસાદની આગાહી લઈને ખાસ કરીને મિત્રો જો આશા છે ખેડૂતોની કે જો સરકાર ખેડૂતો પાસેથી મગફળી ખરીદે તો 200 મળે, ખાસ કરીને મિત્રો 200 રૂપિયાનો વધારો થશે. જ્યારે હજુ પણ મિત્રો ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી જાહેર કરી દેવામાં આવશે કે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા. સૌથી પહેલાં મિત્રો આ ઉત્તર ગુજરાતના ભાગ છે. ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ખાસ અત્યંત અને ખાસ સાદી સિમ્પલ મિત્રો માહિતી મેળવી તો આ છે આપણું ગુજરાત રાજ્ય. ગુજરાતના ત્રણેય દિશા તરફ અરબ સાગરનો દરિયો, ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં સૌથી અગત્યના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે કે હળવા મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે. અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા તો ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક હજુ પણ ટ્યુશન. આ સાથે મિત્રો રાજ્યમાં નાગરિક પુરવઠાના વિભાગ દ્વારા રાજ્ય સરકાર અને જિલ્લા કક્ષા માટે પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. હજુ પણ મિત્રો ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી સામે આવી રહી છે, કારણ કે ચોમાસાની વિદાય છતાં હજુ પણ બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમો બની રહી છે, જેને જોતા મિત્રો પરેશભાઈ ગોસ્વામી આ સાથે મિત્રો ખાસ સૌથી પહેલાં મિત્રો અગત્યના હવામાન સમાચાર સામે રહ્યા છે. તો ક્યાંક હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા તો ક્યાંક વાવાઝોડાની ખતરાને લઈને હવામાન વિભાગ તરફથી ગુજરાતવાસીઓને હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની